બોલે બેબીજા, ચાલ શરૂ કર તારી વાર્તા. તો સાંભળો વિક્રમ, વાર્તા કઈક અનોખી જ છે. એક સ્વપ્ન. વિક્રમ, સાગરના ઘૂંઘવતા મોજાઓના કિનારે વસે છે એક તાલુકો. એ તાલુકો એટલે દ્વારકા. દ્વારકા તાલુકાના 42 ગામ છે અને 42 ગામમાં એક ગામ એટલે કે આ ભીમરાણા. અને ભીમરાણા ગામમાં રહે છે એક પરિવાર. પરિવારની અંદર 7 લોકો છે અને 7 લોકોમાં એક દીકરો એનો એટલે કે કરણ. ભણવામાં તો ખૂબ જ હોશિયાર છે અને સાથે મહેનતુ પણ છે અને સપનાઓ તો જોયા જ કરે છે. હું તો ભણવાના સપના જોઉં છું અને આગળ વધવાના પણ સપના જોઉં છું. તમને બધાને ખબર છે મારું સપનું શું છે? તમારે ખાલી પલાડિયાની દુકાન નથી, જગદીશભાઈ જાય છે 10 વાગે પહેલા પહોંચાડવાનું છે. અત્યારે 10 વાગ્યા પહેલા ફળિયાલા એસટીબીસી છે ને નેટનું છે. હા હા યોગેશભાઈ. હા હા 10 વાગે ઓલું ડોક્ટર જાય ને જગદીશભાઈને લઈ જવાનું. ઓકે 10 વાગે પકડજો. મારી બેટીને દાખલ કર્યા છે કેટલી પાસે છે ઓલા પેન્શન ના લોકો મને નીચે નથી એ લોકો માગશે તો પકડી લે. इतना साथ जो मेरी है क्या मैं क्या बनना चाहता हूँ मैं यहाँ खराब हूँ मैं यहाँ जवाब हूँ मुझे मनवाना चाहता हूँ हम क्या है खुदा कितनी है दुआ मैं बन जाऊँ सबसे बड़ा मैं बन जाऊँ
सबसे बड़ा। મજા છે હો. તું શું કરે છે? ટ્યુશનમાં તો હવે પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. હવે પરીક્ષા પૂરી થઈ જશે પછી જ હું ટ્યુશનમાં નામ મંડાવીશ. ના ના મુકે છડી ગયો હું જે ભણ્યું જાય. ના ના મુકે છડી ગયો હું જે ભણ્યો જાય. હવે તો નિશાળમાંથી મારું નામ પણ નીકળી ગયું. હવે હું શું કરીશ? નકર તો મારે આગળ ભણવું. હવે આ મારું સપનું કોણ પૂરું કરશે? एक बार आजा प्रेरणा भवन में, एक बार आजा रेमिडियल स्कूल में, एक बार आजा प्रेरणा भवन में। सपने पूरे होंगे आगे सब बढ़ेंगे, सपने पूरे होंगे आगे सब बढ़ेंगे। एक बार आजा प्रेरणा भवन में हो।